વધુ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે। અસલાલીમાં બાકરોલ ટોલ નાકા પાસે અકસ્માત સર્જાયો છે। જૂના વણઝર ગામ નજીક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારી। મોપેડ ચાલક ભાવેશ સોલંકીનું ઘટના સ્થળે મોત થયું છે। ઘટના સ્થળે પહોંચીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માતને લઈને આ સમાચાર હાલ મળી રહ્યા છે। મોપેડ ચાલક ભાવેશ સોલંકીનું આ અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને અકસ્માત સર્જાતા ત્યાં અન્ય જે ગામ લોકો છે ત્યાં પહોંચી આવ્યા। સાથે જ પોલીસ પણ હાલ ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે। ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે। આ અકસ્માત કેવી રીતે સર્જાયો છે તેની પણ ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહી છે। જૂના વણઝર ગામ નજીક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો છે, જેમાં અકસ્માતમાં મોપેડ ચાલક ભાવેશનું મોત નીપજ્યું છે। અસલાલીમાં બાકરોલ ટોલ નાકા પાસે આ અકસ્માત સર્જાયો છે। આ ઘટના જે બની છે તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। વધુ એક જીવલેણ અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે। અસલાલીમાં બાકરોલ ટોલ નાકા પાસે આ અકસ્માતની ઘટના બની છે। જૂના વણઝર ગામ નજીક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા આ ઘટના બની છે અને આ અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલક ભાવેશ સોલંકીનું મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પટની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, અકસ્માતને લઈને શું વધુ વિગતો હાલ મળી રહી છે? જે ખાસ જે પ્રકારે અમદાવાદમાં વધુ એક ડમ્પરના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે। અસલાલીમાં જે બાકરોલ ટોલ ટેક્સ આવેલું છે ત્યાં રેતી ભરેલા ડમ્પરે એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું સ્થળે જ મોત થયું હતું। જે પ્રકારે અવારનવાર ડમ્પરના કારણે અકસ્માતોનું પ્રમાણ વધતા સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો। તેમણે આ ડમ્પરને અટકાવીને પોતે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। આ ઘટનામાં 20 વર્ષના યુવક જે ભાવેશ સોલંકી છે તેનું મોત નીપજ્યું છે। હાલ તો પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અત્યારે વધુ તપાસ હાથ ધરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।